હા બોલો, શું કહો છો? ફોન પર વાત થાય તે તોડી લેજે. બરાબર. મને એસટી બસ હવે સલામતીની સવારી નથી રહી. ચેતી જજો, તમે એસટી બસમાં મુસાફરી કરો છો તો એસટી બસનો જે ડ્રાઈવર છે તે સતત ફોન પર વાતો કરતો જોવા મળ્યો છે. ચાલુ ડ્રાઇવિંગે ફોન પર વાતો કરતાની સાથે જ ત્યાંના જે મુસાફરો છે તેઓ એસટીમાં જાણ કરતાની સાથે જ એસટીના એક કર્મચારી તારાથી થાય તે કરી લેજે તેમ કહી અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો છે. એટલે કે તેની દાદાગીરી સામે આવી છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એસટીનો કર્મચારી લોકો સાથે દાદાગીરી કરતો નજરે પડ્યો છે. આવા કર્મચારીઓ પર કયા પ્રકારની એક્શન લેવાય કે જે કર્મચારીઓ નિર્દોષ લોકોનો ભોગ લેવાની તૈયારીમાં હશે. ચાલુ ડ્રાઇવિંગે વાતચીત કરવી કેટલું યોગ્ય હશે, અને જ્યારે લોકો એટલે કે મુસાફરો કહેવા જાય ત્યારે દાદાગીરી કરી રહ્યા છે. એટલું જ નહીં, ગાળો પણ આપી રહ્યા છે. મુસાફરોને ગાળો આપતો આ વિડીયો કેમેરામાં કેદ થયો છે. એસટીના કર્મચારી એસઓયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર એસટી બસમાં આ ઘટના કે જે ડ્રાઈવર સતત ફોન પર વાતો કરતો હોય અને પેસેન્જરો દ્વારા જ્યારે એસટીના કર્મચારીને કહેવામાં આવ્યું ત્યારે એસટીના કર્મચારીની દાદાગીરી સામે આવી છે. કેટલી યોગ્ય છે આ દાદાગીરી, કેટલું યોગ્ય છે આ વર્તન, કેટલી યોગ્ય છે આ પ્રકારનું ડ્રાઇવિંગ કે ફોન પર વાતો કરતા કરતા ડ્રાઇવિંગ કરવું. તમારી બસમાં જેટલા પણ મુસાફરો બેઠા છે તેઓના જીવ જોખમે નાખી અને તમે આ ડ્રાઇવિંગ કરી રહ્યા છો. જો તમને કોઈ ટોકવા આવે છે તો તમે અભદ્ર ભાષાનો ઉપયોગ કરો છો. એસટીના કર્મચારીની દાદાગીરી સામે આવી છે. તંત્ર કયા પ્રકારે આ વ્યક્તિ પર પગલાં લે છે તે હવે જોવું રહ્યું.